નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. રેસિડેન્શિયલ વિસ્તારમાં સાયકોન કામગીરીથી રહેવાસીઓ પરેશાન. વડોદરા શહેરના શિવાલય જય શ્રીહરિ પાસે આવેલી પ્રથમ બેઠક સહિતની 3 થી 4 સોસાયટીના રહેવાસીઓ છેલ્લા કેટલાય દિવસોથી ભારે તકલીફનો સામનો કરી રહ્યા છે. રેસિડેન્શિયલ એરિયામાં જે ચાલી રહેલી સાયકોન કામગીરીને કારણે દિવસ અને રાત્રે અવર જવર મુશ્કેલ બની ગઈ છે. સાયકોન સાથે સંકળાયેલા લોકો રોડ વચ્ચે જ ભારે વાહનો પાર્ક કરી દેતા ટ્રાફિક વ્યવસ્થા બગડી રહી છે. ઉપરાંત ઓર્ડર પૂરા કરવા માટે વાહનો અતિ ઝડપે ચલાવવામાં આવી રહ્યા છે, જેના કારણે અકસ્માતની ભીતિ વધી રહી છે. એક સ્થાનિક રહેવાસી જણાવે છે કે આજે તેઓ ગંભીર અકસ્માતથી બચી ગયા હતા. રહેવાસીઓનું કહેવું છે કે આવી પ્રવૃત્તિ રેસિડેન્શિયલ વિસ્તારમાં માન્ય નથી અને તે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જ થવી જોઈએ. આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો તરફી માંગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય. મેં પ્રથમ પેરેડાઇઝનો રહેવાસી છું. અમારા ત્યાં આગળ 3 થી 4 સોસાયટી છે. પ્રથમ પેરેડાઇઝ છે, શિવાલય છે, શ્રીહરિ છે, કલશ આઇકોન છે. અમે લોકોને રાત્રે અવર જવર કે દિવસમાં અવર જવરમાં એટલી ઘણી તકલીફ પડી ગઈ છે. આ લોકો રોડ વચ્ચે જઈ તે જગા પર ગાડીઓ પાર્ક કરી દે છે અને એ લોકો ઓર્ડર મારવા માટે એટલી સ્પીડમાં ગાડીઓ લઈને આવે છે, જેથી કરીને એટલા ભયજનક એક્સિડન્ટ થવાની સંભાવના છે. અને આજે મેં ખુદ મારો એક્સિડન્ટ થતાં બચી ગયો છું. તો પ્લીઝ મહેરબાની કરીને આના પર કોઈ એક્શન લો, આના પર કોઈ તંત્ર આના પર કોઈ કાર્યવાહી કરો, કારણ કે રેસિડેન્સી એરિયાની અંદર ઇન્સ્ટામાર્ટ હોતું નથી. ઇન્સ્ટામાર્ટ ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર હોય છે, રેસિડેન્સી એરિયામાં નથી હોતું. અને આ લોકોએ રોડ વચ્ચે જ રેસિડેન્સી એરિયાની અંદર નાખી દીધું છે, જેનાથી આજુબાજુના રહેવાસીઓ બધા હેરાન પરેશાન થાય છે અને કશું કહેવા જઈએ છે તો એ લોકો દાદાગીરી કરે છે.